ભગવાનના દ્વારપાળ સનત કુમારોને જય વિજયને સનત કુમારોનો શાપ થયો. સનત કુમાર જેવા પરમહંસોને, જ્ઞાની પુરુષોને, દેહ ભાવથી ઉપર ઉઠેલા એ દિવ્ય પુરુષોને વૈકુંઠમાં પધાર્યા ત્યારે ભગવાનના જ દ્વારપાળ જય વિજયે રોક્યા. આવી રીતે થોડું મળવા અવાય. વૈકુંઠાધિપતિ ભગવાનના દર્શન આ રીતે. રોક્યા. સનત કુમારોએ શાપ આપ્યો. ભગવાનના ધામમાં રહી તમારી આવી ભેદબુદ્ધિ, તમારી દ્રષ્ટિ શરીર ઉપર છે, તો જાઓ, જેની દ્રષ્ટિ હંમેશા શરીર ઉપર રહે છે અને શરીરના જ ભોગોમાં, વિષયોમાં જે રમતા રહે છે, એવું શરીર તમે પામો. તમારી ભેદબુદ્ધિને કારણે ભેદબુદ્ધિ રૂપા દીતિથી તમે પ્રગટ થાવ, અને એટલા માટે ભગવાનના એ બંને દ્વારપાળ દીતિથી પ્રગટ થયા, દૈત્ય થયા. એનું નામ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ. આ કથા આપણે ભાગવતમાં સાંભળીએ છીએ. દૈત્ય થાવ. તમારી દેહ બુદ્ધિ છે. શાપ આપ્યો. પછી એવી કથા છે, ભગવાન બહાર પધાર્યા. ભગવાનના દર્શન કરતા સનત કુમારોનો ક્રોધ શાંત થયો. આ જગ્યાએ ડોંગરે બાપા એમ કહેતા કથામાં કે જ્ઞાનીનું પતન કામથી નથી થતું, ક્રોધથી થાય છે. કેવી અદ્ભુત વાત! જ્ઞાની હોય ને, એ ગુસ્સેલ ઘણી વાર બહુ દેખાય તમને. બીજા કોઈને કઈ સમજે જ નહીં. ઘણીવાર પાંડિત્યનું અભિમાન. એટલે સનત કુમારો તો પરમહંસ છે, એની અંદર એ ક્રોધ કરે તો પણ યાદ રાખજો, મહાપુરુષો જ્યારે ક્રોધ કરે ત્યારે ઈ ક્રોધને વશ નથી થતા, ઈ ક્રોધને સાધન બનાવી અને જે લીલા કરવાની હોય એ કરે. ક્રોધ તો મારો કૃષ્ણ પણ કરે, ક્રોધ ભગવાન રામ પણ કરે, ક્રોધ મહાપુરુષો પણ કરે. પણ એ ક્રોધ ફરીથી યાદ દેવડાવવું એ મન્યુ છે, કલ્યાણ કરનારો. ત્રણ વસ્તુ હોય. સનતકુમાર જેવા મહાપુરુષો જ્યારે ક્રોધ કરે ત્યારે ત્રણ વસ્તુ હોય. પહેલી, એક ક્રોધને સાધન બનાવે, ક્રોધના સાધન ન થઈ જાય, એટલે ક્રોધ એની માથે સવાર ન થાય. સંતાન બગડે નહીં એ માટે મા બાપ ક્રોધ કરે, એ ક્રોધને સાધન બનાવે છે. પણ તમે ક્રોધના કંટ્રોલમાં આવી જાઓ, તમે ક્રોધમાં વિવેક ખોઈ બેસો, તો ક્રોધ તમને સાધન બનાવી અને પોતાનું કામ કરાવી જાય. ક્રોધ પાપ. કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપમાં વિદ્યેનમિહ વૈરિણમ. અર્જુન પૂછે છે ગીતામાં કે જાણવા છતાં કે આ ખોટું છે, મનુષ્ય પાપ કેમ કરે છે? અથ કેન પ્રયુક્તોયમ પાપમ ચરતિ પુરુષ. અને ઘણી વાર તો એને અંદરથી એમ માયલો પણ કહેતો હોય છે કે આ ન કરાય, આ ખોટું છે. અનિચ્છન્ન પીવાર્ષ્ણેય. છતાં કોઈ પરાણે એને પકડીને પાપમાં પ્રવૃત્ત કરતું હોય એવું લાગે. બલાદિવ નિયોજિતા. કોણ કરાવે છે આ પાપ? ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં બતાવે છે, કામ એશ ક્રોધ એશ રજો ગુણ
સમુદ્ભવ મહાશનો મહાપાપમાં વિદ્યેનમિહ વૈરિણમ. એ છે કામ, ક્રોધ, લોભાદી. ક્યાંથી આવે છે? બોલો, રજોગુણથી ઉત્પન્ન થાય છે. રજોગુણ ક્યાંથી? તો કે તો આપણામાં છે જ. સત્વ, રજસ અને તમસ, આ ત્રણેય ગુણોનું બનેલું આપણું શરીર છે. પણ કોઈકમાં રજોગુણની અધિકતા હોય, કોઈકમાં તમોગુણની અધિકતા હોય, કોઈકમાં સત્વગુણની અધિકતા હોય. સાધુ પુરુષોમાં, સાધકોમાં, વૈષ્ણવોમાં સત્વગુણની અધિકતા હોય છે. પણ રજોગુણ સાવ ન હોય એવું ન બને. શુદ્ધ સોનાથી ઘરેણું ન બને, આભૂષણ ન બને. એમ જીવન જીવવા માટે રજોગુણની પણ જરૂર પડે. પણ એ રજોગુણ કંટ્રોલમાં હોય, જરૂરિયાત પૂરતો હોય. સોનામાં થોડી બીજી ધાતુઓ ભેળવવી પડે ઘરેણા કરવા માટે, એ બરાબર. પણ તેથી કરીને એ ઘરેણું તો સોનાનું જ કહેવાવું જોઈએ. સોનાની અધિકતા હોવી જોઈએ એનામાં. ઘરેણું સોનાનું જ કહેવાય. કે આ સોનાની બંગડી છે, આ સોનાનો નેકલેસ છે, આ સોનાની વીંટી છે. ઘરેણું સોનાનું જ કહેવાય. એમ સંતો મહાપુરુષોના જીવનમાં પણ રજોગુણ હોય, પણ કંટ્રોલ્ડ અને એક સીમિત માત્રા. તમોગુણની એને જરૂર પડે. તમોગુણ વગર નીંદર જ ના આવે વાલા. ઘણાને રાતના નીંદર નથી આવતી. કેમ? તમોગુણ નથી. પણ તમોગુણનો સદુપયોગ કરવાનો મહાપુરુષો સદુપયોગ કરે છે. રજોગુણનો સદુપયોગ કરે છે. તમોગુણથી નિદ્રા, પ્રમાદ, આળસ, આ બધા તમોગુણના કામ છે. હવે તમે 18 કલાક જાગવા માટે 6 કલાક સૂવો, તો સૂવા માટે જે તમોગુણનો ઉપયોગ થાય એ સદુપયોગ કહેવાય. 18 કલાક જાગવા માટે 6 કલાક સૂવું જરૂરી છે. આમ તો શરીર વિજ્ઞાનના જાણકારો એમ કહે છે કે 7-8 કલાકની નીંદર અને 6 કલાકની ગાઢી નીંદર, અને જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ નીંદર પછી ઓછી થતી જાય સ્વાભાવિકપણે. પણ શરીર માટે ખોરાક કરતાં પણ વધારે આવશ્યક અગત્યની વસ્તુ હોય તો એ નીંદર છે, સારી ઊંઘ. આ મોબાઈલના જમાનામાં સૌથી મોટું જે નુકસાન થયું છે, મોબાઈલે લોકોની ઊંઘ છીનવી લીધી. ખાસ કરીને મારા દેશના યુવાનો મોટા મોટા શહેરોની અંદર કરવામાં આવેલા અભ્યાસ એમ કહે છે કે યુવાનો સ્લીપ ડિપ્રાઇવ્ડ છે. એટલે જેટલી ઊંઘ એને લેવી જોઈએ એટલી લેતા નથી, અથવા તો પછી બહુ મોડી રાતના સૂવે એટલે મોડે સુધી ઉઠે નહીં. અને આ બધી જ વસ્તુ એના જીવનમાં નુકસાન કરે. અત્યારે યુવાનો જેટલા ટીવીની સામે નથી બેસતા એટલા, કારણ કે હવે તો હાથમાં જ મોબાઈલ ને સોશિયલ મીડિયા સાથે વધારે બિઝી છે. માતાઓ, બહેનો, દીકરીઓ, વ્યાસપીઠ ઉપરથી આપને અનુરોધ કરું છું, આ મોબાઈલને કારણે, આ સોશિયલ મીડિયાને કારણે તમારી મર્યાદાની બહાર નીકળી જવાની એક ભયજનક પરિસ્થિતિ ઊભી થઈ શકે આવી સંભાવના છે. આ મોબાઈલ તમારી મર્યાદા રેખા, લક્ષ્મણ રેખા એનો ભંગ કરી નાખે ને કોક રાવણ અંદર ઘૂસી જાય, તમને નુકસાન કરે. આવું બને છે.
આ સોશિયલ મીડિયા અને ઘણીવાર એનું વ્યસન થઈ જાય ત્યારે બાળકો પ્રત્યે પણ દુર્લક્ષ થાય છે. ટેકનોલોજી બહુ સારી વાત છે, વિવેકપૂર્વક એનો ઉપયોગ કરીએ તો બહુ ઉપયોગી છે. પણ જો વિવેક ખોયો તો આની આ ટેકનોલોજી માણસ જાતનું બહુ મોટું નુકસાન પણ કરી શકે. ધીમે ધીમે હવે તો આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરફ જઈ રહ્યા છે અને ઘણા લોકોને એવી ચિંતા છે કે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માણસને ઓવરરૂલ કરી નાખશે, ઓવરટેક કરી નાખશે બધું. ઘણા જાણકારો એવું કહે છે કે એવું નહીં થાય, પણ અત્યારે જે કેટલું થઈ રહ્યું છે નુકસાન એ આપણી નજર સામે છે. મોબાઈલ વયા જાય એટલે જાણે પ્રાણ વયા જાય. પેલું છે ને કે એક જણો પત્નીની હારે ઝઘડો ચાલતો હતો ઘરમાં, બે જણા ઊંચા ઊંચા અવાજે બોલતા હતા અને એમાં આવડો એકદમ છાતી ઉપર હાથ મૂકી અને સોફામાં ગોટો વળી ગયો. ત્યાં પત્ની બોલતી રહી થોડી વાર, પછી પૂછ્યું શું થાય તમને? એ કે છાતીના પાટિયા ભીહાય, મને હાર્ટ એટેક જેવું લાગે છે. એને એમ થયું ગમે એમ કરીને આ ઝઘડો એકવાર કમસે કમ શાંત થાય, ડાયવર્ટ થાય ધ્યાન બીજે. મને હાર્ટ એટેક જેવું લાગે છે, જલ્દી ફોન કર ડોક્ટરને, ડોક્ટરને બોલાવ. એટલે પત્નીએ કહ્યું લેન્ડલાઇન બંધ છે 8 દિવસથી, મારા કાર્ડમાં પૈસા નથી મોબાઈલમાં, તમારો મોબાઈલ લાવો. ક્યાં છે? ડૉક્ટરને ફોન કર્યું. એટલે પતિનો મોબાઈલ લીધો, ખોલવા ગઈ, પાસવર્ડ ખુલે નહીં, લોક હતો. કે પાસવર્ડ બોલો તમારા મોબાઈલનો. તો આવડો હમો નમો થઈને કે નહીં હવે આમ સારું લાગે થોડું, બહુ વાંધો નથી, એટલી બધી ચિંતાની વાત નથી, ઠીક ભગવાન મોટો છે, બધું સારું થઈ જાય. पति के पास पत्नी से छुपाने के लिए बहुत सारी चीजें हैं. आज टेक्नोलॉजीए माणसने माणसथी जोड्यो एम कहीशुं ए वात बराबर छे, पण माणसने माणसथी दूर कर्यो, परिवारना लोकोने एकबीजाथी दूर कर्या. वी आर कनेक्टेड पण बहारना लोको साथे, अने आपणे वी गेट डिस्कनेक्टेड फ्रॉम अवर ओन फैमिली मेम्बर्स. आ साचुं नथी? બહારની દુનિયાથી આપણે કનેક્ટ થઈ જઈએ છીએ અને આપણે આપણા જ ફેમિલી મેમ્બર્સથી ડિસ્કનેક્ટ થઈ જઈએ છીએ. બાપની પાસે સમય નથી દીકરા સાથે વાત કરવાનો, દીકરા પાસે સમય નથી મા બાપ સાથે બેસવાનો, પતિ પત્ની પાસે એકબીજા માટે સમય નથી. ઊંઘની બહુ જરૂર છે. આપણી વાત એ હતી આહારની જરૂર છે, એના કરતાં વધારે ઊંઘની જરૂર છે. અને અભ્યાસ એમ કહે છે કે યુવાનો સ્લીપ ડિપ્રાઇવ્ડ થઈ રહ્યા છે અને ઓછી ઊંઘને કારણે અનેક પ્રકારની સમસ્યાઓ સર્જાય. વિસ્મૃતિ થાય, યાદ ન રહે, સ્વભાવ ચીડિયો થતો જાય, એના કારણે સંબંધો બગડે. ઓછી ઊંઘને કારણે તમારી પાચન શક્તિ ડિસ્ટર્બ થાય, અલ્ટિમેટલી એ રોગો તરફ દોરી જાય. આપણા જ્ઞાની, આપણા વડીલો, આપણા સંત પુરુષોને પગે લાગીએ એટલું ઓછું. કેવી વાતો કરી તમે જુઓ. આપણે ત્યાં પ્રભાતિયા ગવાય છે, તમને જૂનું પ્રભાતિયું યાદ દેવડાવું. એ સાંભળજો, મારે એ કડી તરફ આપ સૌનું ધ્યાન દોરવું છે. વહેલી સવારે કોઈ ભગત જાગી પ્રભાતિયા ગાતો હોય, જા જા નિદ્રા હું તને વારું,
એ તું છે નારી ધુતારી રે, જા જા નિદ્રા હું તને વારું. વહેલી સવારે નિદ્રાને ભગાડવાની હોય. નિદ્રાને પરહરી સમરવા શ્રી હરિ, એક તું એમ કેવું. નરસિંહો કહે છે ને, એટલે નિદ્રાને ભગાડવાની. જા જા નિદ્રા હું તને વારું, તું છે નાર ધુતારી. ચૌદ વર્ષ જનની એને કુંભકર્ણે લાડ લડાવ્યા રે. લક્ષ્મણ 14 વર્ષ સૂતા નહીં ભગવાન રામની સેવામાં. એક અંતિમ અને સામે બીજું અંતિમ કે કુંભકર્ણે લાડ લડાવ્યા. કુંભકર્ણે હુવા સિવાય બીજું કઈ કામ ન કર્યું. 6 મહિને એક વાર જાગે, ખાય પી, બધાને ખબર અંતર પૂછીને પાછો હુઈ જાય. પાછા 6 મહિના. આહાર, નિદ્રા, યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખઃ. ભગવાન ગીતામાં કહે છે યોગ એટલે શું? તમારો આહાર યુક્ત હોય, તમારો વિહાર, તમારો વ્યવહાર યુક્ત હોય, तुम्हारी चेष्टा, तुम्हारा कर्म, तुम्हारा सोना, तुम्हारा जागना, ये सब युक्त हो, बैलेंस्ड हो, संतुलित हो, वो योग है. योग એટલે સંતુલન. યોગી એટલે સંતુલિત વ્યક્તિત્વનો ધની. આવો જે યોગ છે, યોગો ભવતિ દુઃખઃ, એ દુઃખનું હરણ કરનાર છે. તમારે સુખી થવું હોય તો ભોગી ન થાવ, યોગી બનો. યોગી બનો. તસ્માત યોગી ભવ અર્જુન. અને યોગી એટલે હિમાલયમાં જાય નાક પકડીને બેઠો રહે એમ નહીં. એ ભલે જામનગરમાં રહેતો હોય, નોકરી કરતો હોય, સીધો સાદો ગ્રહસ્થ આદમી હોય, પણ એનો આહાર, વિહાર, સૂવું, જાગવું, એનો વ્યવહાર, આ બધું યુક્ત એટલે સંતુલિત હોય, એ યોગી છે. ફરીથી ઓલો દોહો યાદ દેવડાવું. અતિ ભલો ન બોલનો, અતિ ભલી ન ચૂપ, અતિ ભલો ન બરસનો, અતિ ભલી ન ધૂપ. યોગ એટલે અતિઓનું નિવારણ. સંતુલિત રહો. તો નિદ્રા તું ધુતારી છે, તું છે નારી ધુતારી રે, ભાગ જા. એમ ભગત હવારના પોરમાં ઉઠીને નિદ્રાને ભગાડે છે. નિદ્રાને પરહરી સમરવા શ્રી હરિ. પણ પછી જે કેવું છે એ હવે આવે છે. અદ્ભુત. આટલા માટે આ સંતવાણી ઉપર આમ વારી જવાનું મન થાય. કેવી ડાપણની વાતો કરી. નિદ્રા કે હું નહીં ધુતારી, હું છું શંકર નારી રે. નિદ્રા કે હું નહીં ધુતારી, હું છું શંકર નારી રે. પશુ પંખીને સુખડા આપું, પશુ પંખીને સુખડા આપું, દુખડા મેલું વિદારી રે. જા જા નિદ્રા હું તને વારું, જા જા નિદ્રા
વારું જાજા નિદ્રા એ હું તને વારું તું છે નારી ધુતારી રે જાજા નિદ્રા હું તને વારું જાજા નિદ્રા હું તને વારું. નિદ્રા કહે છે કે ભાઈ તું મને ધુતારી કેમ? નિદ્રા કહે હું નહીં ધુતારી, યાદ રાખજે હું છું શંકર નારી રે, હું શંકરજીની નારી છું, મારા સ્વામી શંકર છે. બોલતા ધ્યાન રાખજે. નિદ્રાના સ્વામી શંકર કેવી રીતે? કારણ કે નિદ્રા તમોગુણ છે અને તમોગુણના સ્વામી, તમોગુણના અધિષ્ઠાતા દેવ શંકર છે. નિદ્રા કહે છે કે વાલા હું તો પશુ પંખીને સુખડા આપું. માણસને ટોર્ચર કરવો હોય ને તો એને ખાવાનું ના આપો 2-3 દિવસ તો એ એટલો બધો ટોર્ચર ન થાય, પણ 3 દી હુવા ન દો બહુ ટોર્ચર થાય. અને જો લાંબા સમય સુધી માણસ ન સૂવે, અઠવાડિયું બેટ જેટલું ટકી શકે પણ ન સુવા દો તમે એને, ગાંડો થઈ જાય. आप समझ रहे हो व्यासपीठ क्या कह रही है? નિદ્રાને ગાળો દેવાની જરૂર નથી, નિદ્રાની જરૂર છે ઉચિત માત્રામાં. ભગવાને આજે બધું બનાવ્યું છે, બધું જ ઉપયોગી છે, ઉચિત માત્રામાં અને વિવેકપૂર્વક. ઇવન ક્રોધ ઉપયોગી છે, પણ યાદ રખે तुम क्रोध का उपयोग कर रहे हो कि क्रोध તમને યુઝ કરી જાય છે. તમે કામનો સદુપયોગ કરો છો કે કામ તમને વાપરી જાય છે. ભોગા ને ભુગતા વજમેવ ભુગતા ભર્તૃહરિ કહે છે. ભોગો નથી ભોગવાતા, ભોગો ભોગવવા વાળો ભોગવાઈ જાય છે. ઉપનિષદોમાં આ વસ્તુ છે કે તમે અન્ન નથી ખાતા, અન્ન તમને ખાય છે. ખાય 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 પચાવી ખાવું પડે, પચાવવું પડે, કારણ કે જીવવાનું છે, પણ એ અન્ન તમને ખાય છે. તમારું આયુષ્ય તમને આપતું દેખાય અન્ન, કારણ કે बिना अन्न जिंदा नहीं रह सकते, लेकिन वही तुम्हारी आयु को हर भी रहा. વસ્તુ વપરાય ખરાબ થવાની છે, નહીં વપરાય વહેલી ખરાબ થવાની. પડ્યું પડ્યું બગડી જ જાય. માણસ હોય કે મશીન, વાપરવું તો પડે, પણ વપરાય જેમ 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 તેમ તેમ એની આયુષ્ય ઓછી તો થતી જ જાય છે. કેટલા વર્ષ ટકે આ માઇક? બહુ આપણે સંભાળીએ, બહુ ધ્યાન રાખીએ. કેટલા વર્ષ ટકે આ યંત્ર, આ બધા જ લાઇટ, કેટલા વર્ષ? દરેકની ડ્યુરેબિલિટી હોય છે. એટલે જ તે આ જે કંઈ છે એ બધું ક્ષરણને પ્રાપ્ત થાય છે. વિનાશશીલ છે, નશ્વર છે. શાશ્વત તત્વ એક જ છે, પરબ્રહ્મ પરમાત્મા. નશ્વર શરીરમાં શાશ્વત તત્વ છે, એ આત્મા છે. તમે એને જાણો, એનો અનુભવ કરો. તમે નશ્વર માટે જે શાશ્વત છે એની ઉપેક્ષા ન કરો, એને ઇગ્નોર ન કરો. ઉદ્ધરેદાત્મનાત્માનમ નાત્માનમ અવસાદયેત. નિદ્રા જરૂરી છે, ઉચિત માત્રામાં નિદ્રા જરૂરી છે. આમ તો નિયમ એવો છે વાલા, ખાસ કરીને યુવાનો, તમને કહું છું, મોબાઈલ તમારી પાસે બહુ લગાતાર રહેશે. શ્રેષ્ઠ નિદ્રા તો 9:30-10 થી હુઈ જાઓ તમે, અને સવારના 5 વાગે જાગો. શ્રેષ્ઠ. તમે યોગી છો.
એ નિદ્રા જેટલી આશીર્વાદરૂપ છે. પણ આ મોબાઈલ આપણને દોઢ 2 વાગ્યા સુધી હુવા નથી દેતા. છોકરાઓ, સાચી વાત છે કે નહીં? વી આર બિઝી વિથ સોશિયલ મીડિયા. અને ઘણીવાર તો આપણને આપણી મમ્મી સાથે, આપણા બાપા સાથે આ મોબાઈલ બેહવા નથી દેતો. નિદ્રા આવશ્યક. તો 6 કલાક સૂવું જરૂરી છે, 18 કલાક જાગવા માટે. હા, આવી રીતના ક્યારેક ઓલા નૈમિત્તિક કંઈક આવા હોય કાર્યો, આને નૈમિત્તિક કહેવાય. આ ભાગવત કથા છે તો એમાં હકુભાના બધા કેટલા કલાક સૂતા હશે રામ જાણે. રાતના કાર્યક્રમો, એમાંથી તમે ક્યારે ફ્રી થાઓ, અને પાછું તો સવારના વહેલું ઉઠીને પાછું અહીં પૂજામાં આવવાનું. બપોરે કદાચ થોડો તમને સમય મળતો હશે કંઈ નેપ લઈ લેવાનો. નહીં? ધન છો તમે. ભગવાન તમને હાજાહારા રાખે, નરવા રાખે. પણ અહીંયા આ કથા પૂરી થાય પછી જરા હરખી ખેંચી લેજો. બધાએ ઘરના બધા. મને મારા યજમાનની એ બહુ ફિકર થાય કે આ કેટલું ઓછું સૂવે છે. હે ભગવાન, આને હાજા નરવા રાખજે. અને ભગવાન માટે, ભગવત કાર્ય માટે થઈને આવી રીતે જાગવાનું થાય ને, એને જાગરણ ન કહેવાય, એને